ઓમ નમો ભગવતે વાસુદેવાય. MJ સાત્વિક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દશામાં વ્રત, અષાઢ વદ અમાવસ, તારીખ 4/8/2024 રવિવાર. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈ વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતા સાંભળતા દશામાનું નામ જરૂરથી લેવું. 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢળી બનાવવી અને તેનું પૂજન કરવું. 10મે દિવસે સાંઢળીને જળમાં પધરાવવી. 5 વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું. 1 રૂપાની સાંઢળી બનાવી તેને સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી. પ્રસાદમાં સાકર, કાદુકળિયા, ગળું દૂધ, સિંગના દાણા ખાંડેલા, મોરસ, શ્રીફળ કોઈ અન્ય ફળ, પૂંજામાં ફૂલ, અબીલ, ગુલાલ, કંકુ, 1 જળ ભરેલો કળશ. વાર્તા પૂરી થાય એટલે તુલસીના કેરે અર્પણ કરવો. દશામાં વ્રત કથા. અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો. બધી બહેનો દશામાનું વ્રત કરે અને નદીમાં નહાય. નદીને કાંઠે રાજાનું રાજભવન હતું. રાણીએ દાસીને પૂછ્યું, આ બહેનો શાનું વ્રત કરે છે? દાસી નદી આરે ગઈ અને પૂછ્યું, બહેનો તમે શાનું વ્રત કરો છો? બહેનોએ કહ્યું, દશામાનું. એ વ્રત શી રીતે થાય? દાસીઓએ પૂછ્યું. બહેનોએ કહ્યું, 10 સૂતરના તાતણા લેવા, તેને 10 ગાંઠો વાળવી અને દોરાને કંકુ દેવું. દાસી રાજભવનમાં આવી અને રાણીને વાત કરી. રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું, હું દશામાનું વ્રત કરું. રાજા કહે, એ વ્રતથી શો લાભ થાય? રાણી કહે, નિર્ધનને ધન મળે, પુત્ર પરિવાર વધે. રાજા કહે, મારે ધનની ખોટ નથી. ઘોડા, હાથી, રાજપાટ જે જોઈએ તે છે. રાજાનો અહંકારના વસનોથી રાણી રીસાયા અને ખાધા પીધા વિના સૂઈ ગયા. રાત્રે દશામાં આવ્યા અને બધા રાજમાં ફરી વળ્યા. સવારના પહોર થયા. રાજ્યમાં આધાધૂધી થવા માંડી. ભંડારમાં પૈસાય ના મળે. કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય નહીં. ગામની પ્રજા રાજાને કહેવા માંડી, હવે તમે પહેરેલ લુગડે બહાર નીકળો, તમારા રાજમાં માઠી દશા બેસે છે. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામને પાદર ફૂલવાડીમાં બેઠા. ત્યાં તો ફૂલવાડી સુકાઈને ઝાખરું બની ગઈ. રાણી કહે છે, આપણી દશા કઠણ છે, હવે આપણે અહીં રહેવાનો સાર નથી. રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા. આગળ જતા કુંવરોને ભૂખ લાગી એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. રાણી કહે, બહેન બટકું રોટલો આપીશ? જા રાણ ભિખારણ, મારા રાજમાં બટકું રોટલો લેવા આવી છે, લાજ નથી આવતી? બહેનપણીએ કહ્યું. તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. કુંવરને તરસ લાગી. રાણી બંને રાજકુંવરોને લઈ વાવમાં પાણી પીવરાવા જાય છે. ત્યાં તો બંને રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા. રાણી રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવી અને કહ્યું, મારા બંને દીકરાઓ વાવમાં પડી ગયા. રાજા કહે, કલ્પાંત શા માટે કરો છો? જેના હતા તેણે લઈ લીધા. ત્યાંથી તેઓ આગળ ચાલ્યા. એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજા કહે, આ તો મારી બહેનનું ગામ છે, તેને મળ્યા વિના કેમ જવાય? ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભોજાઈ મળવા આવ્યા છે. બહેન કહે છે કે મારા ભાઈ ભોજાઈ એમ આવે નહીં. વળી બહેનને વિચાર કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો આવ્યા પણ હોય, નહીં તો ઘોડા, ગાડી, રથ, પાલખી વિના કેમ આવે? બહેને સુખડી બનાવી અને સાવ સોનાનું સાંકળું લીધું અને માટીમાં નાખી મોકલ્યું. પરંતુ જ્યારે રાજાએ માટલી ઉઘાડી ત્યારે સુખડી કોલસો થઈ ગઈ અને સાંકળું સાફ થઈ ગયું. રાજાએ વિચાર્યું કે મા જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય, આ દશામાનો જ ખેલ હશે. તેમણે આ માટલીને ભોંયમાં ભંડારી અને આગળ ચાલ્યા.
આગળ મોટી નદી આવી કાંઠે સીપડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને બહુ ભૂખ લાગી છે, એક સીપડું ખાવા આપો તો સારું. ખેડૂત એક સીપડું આપ્યું. સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં એવું નિયમ હતું, તેથી સીપડું રથમાં મૂકી તેઓ સૂઈ ગયા. ત્યાં તો અજાણ્યા સૈનિક આવ્યા. પાસેના બીજા ગામના રાજાનો કૂંવર રિસાઈને મોસાળમાં નાસી ગયો હતો, તેથી એ રાજાએ અહીં શોધ કરવા માટે સૈનિકો મોકલ્યા હતા. રથમાં જે સીપડું હતું તે અચાનક કૂંવરનું માથું થઈ ગયું. સૈનિકો શોધતા શોધતા રથ સુધી આવ્યા અને રથમાં કૂંવરનું માથું જોઈ તેથી સૈનિકો તેઓ બંનેને મારી પોતાના રાજા પાસે ખેંચી ગયા. પેલા રાજાએ તેમને કારાવાસમાં નાખ્યા અને રાણીને અલગ ઓરડી આપી. એટલું દુઃખ પડતામાં 12 મહિના પૂરા થયા. અષાઢ મહિનો આવ્યો. દિવાસાનો દિવસ આવ્યો. રાણીએ વિચાર્યું કે રાજાને દશામાનું અપમાન કર્યું છે, તેથી તો આવું નહીં થયું હોય. લાવ, હું દશામાનું વ્રત કરું. તેણે દશામાના નકોરડા ઉપવાસ કર્યા. 10 દિવસ પૂરા થયા. 10 મુઠ્ઠી ઘઉં લીધા, માટીની સાંડળી બનાવી. એવી રીતે રાણીએ વ્રત કર્યું. પોતાના પતિ જમાડીને ઓરડીમાં આવી. રાત્રે સાંડળીને ઘરમાં રાખી. સવારે 4 વાગ્યે જળમાં પધરાવી. જળમાં પધરાવતાની સાથે ગામના રાજાને સપનું આવ્યું. વિના વાંકે તે રાજાને કારાવાસમાં પૂર્યો છે, તેને તું સવારે છોડી મૂકજે. તારો કૂંવર રિસાઈને મોસાળ ગયો છે, તે સવારના પહોરમાં પાછો આવશે. આ વાત સાચી નહીં માને તો જેવી એની દશા થઈ છે તેવી જ તારી દશા થશે. સવારના પહોરમાં રાજકુંવર ઘરે આવ્યા. રાજાએ પેલું કૂંવરનું માથું જોયું તો લીલું તાજું સીપડું હતું. સપનનું સાચું પડ્યું, તેથી તેણે પેલા રાજાને કારાવાસમાંથી છોડી મૂકવાની આજ્ઞા આપી. સારા વસ્ત્રો પહેરાવી તેણે રાજા રાણી રજા આપી અને કહ્યું, તમારા કોઈ વાંક નથી, પણ તમારા પર કોઈ દેવીનો કોપ હોય એમ લાગે છે. રાજા રાણી કહે છે કે ચાલો આપણે ચાલી નીકળીએ. હવે આપણી દશા વળતી લાગે છે. ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી આગળ ચાલ્યા જાય છે. રાજા વિચારે છે કે માજણી બહેન મારવા રાજી ન હોય. માટલી કાઢી જોતા જોઈએ. જ્યાં ખોદીને જુએ છે તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોનાનું સાંકળું દીઠું. માટલીને રથમાં મૂકી રાજા રાણી ઝટ રથ ચલાવ કહી આગળ ચાલ્યા. દશામાએ વિચાર્યું કે રાજાના બંને દીકરા લીધા તો ખરા, પણ તેમને પાછા આપવા કેવી રીતે? તેમણે ઘરડા ડોશીનું રૂપ લીધું. છોકરાઓને આંગળીએ વળગાડીને ચાલ્યા અને રાજાને સાથ દીધો. ભાઈ, રથ ઊભો રાખને. આ બંને રાજકુંવરો જેવા છોકરા ભૂલા પડી ગયા. રાજાએ રથ ઊભો રાખ્યો. તેમણે પોતાના છોકરાઓને ઓળખ્યા અને રાજકુંવરોને વહાલથી ઉપાડી લીધા. ડોશીએ કહ્યું, આજથી તમારી વળતી દશા થશે. તમે અહંકારના વસનો કાઢ્યા હતા, તેથી તમારી ભૂંડી દશા થઈ હતી. હવે તમે મારા વ્રતનો મહિમા વધારજો. એટલું કહી દશામાએ શયન થઈ ગયા. રાજા રાણી અને કુંવરો ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેણે રાણીને ઓળખી અને ભેટી પડી. તે કહેવા લાગી, ઓહો બહેન, બહુ દિવસ આવ્યા. આજે તો તમને નહીં જવા દઉં. રાણી કહે, મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલો એ આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં રહેશું નહીં. એટલું કહી રાજા રાણી ચાલી નીકળ્યા. ત્યાંથી ગામના પાદરે ફૂલવાડીમાં આવ્યા. સુકાઈ ગયેલી ફૂલવાડી લીલીછમ બની ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા
કે રાજા રાણી દુઃખ વેઠી પાછા આવ્યા. વાજતે ગાજતે ગામ લોકો સામૈયું કરી લેવા આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના રાજભવનમાં આવ્યા. સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. 5 વર્ષ પૂરા થયા એટલે રાણીએ એક રૂપાની સાંડળી બનાવી વ્રત ઉજવ્યું. જયદશામાં રાજા રાણીની દશા વાળી તેવી વાર્તા કહેનાર, વાર્તા સાંભળનાર સૌની વાજો. બોલો શ્રી દશામાની જય. વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ હરિભક્તોને મારા જય દ્વારકાધીશ.